જો મિત્રો આ ગોખરો છોડવો છે ને આ અક્ષીર ઔષધિ છે મિત્રો. ગોખરું છે ને આપણા શરીરની અંદર પથરી હોય અથવા તો કોઈને ધાતુનો રોગ હોય એના માટે આ ખાસ અક્ષીર ઔષધિ છે. તો આને છે ને આ ગોખરું સુકાઈ જાય ત્યારે આનું ચૂર્ણ બનાવી અને ઘેટાના દૂધમાં અથવા બકરાના દૂધમાં લેવાથી આ રોગ મટી શકે છે. ચાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવ્યા છીએ બારાવાળી વાડીએ. તો આપણે આમાં સિંગ વાવેલી હતી અને હવે સિંગ આજે ખેંચી લેવાની છે. તો એના માટેથી આપણે ટ્રેક્ટર મગાવેલું છે. પછી બધા ઘરના છીએ, આમાં દાડિયા નથી કર્યા, એમને પણ બોલાવેલા છે. પરંતુ 10 વાગ્યા પછી આજે ટ્રેક્ટર આવશે. તો પહેલાં છે ને આમાં આવી રીતે સિંગની અંદર જે ખોટો ડૂસો એટલે આ ટ્રેક્ટરને નડે એમ હોય ને રાપને સિંગ સિવાય એ આપણે અત્યારે તો કૌશિકભાઈને અમારા વંશુભાઈને એ બધા આવેલા છે અને ખેંચી લઈને આ ચોખ્ખું થોડુંક કરી નાખીએ તો આ રાપની અંદર ભરાય નહીં. એટલે હવે છે ને ટ્રેક્ટર આવવાની રાહ પહેલાં આપણે 2-3 કલાક છે આપણી પાસે ટ્રેક્ટર આવી. તો 2-3 કલાકની અંદર આ ખડ લઈ લેવાનું છે. તો આવી રીતનું ખડ થાય નકામું. અને આ ભાઈ માંડ પાકી અહીંયા માંડવી નકર તો આ છે ને અહીંયા રોજડા ને ભૂંદરા ને મોરલાની થવા ન દે. કારણ કે મોરલા તો અત્યારે આવે જ છે, ઘણું ખરું ખાઈ જાય એટલે એના ભાગનું એ ખાઈ ગયા. તો મિત્રો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો અને આપણે સિંગ લેવાનો વિડીયો બનાવીને બતાવવાનો છે. તો આ રીતનું ખેતર છે. આ ખેતરના વિડીયા ઘણા જ આપણે બનાવીને તમને બતાવ્યા છે કે અહીંયા પહેલાં સુવિધા આવતી ને આવું બધું વગેરે વગેરે એમ. અત્યારે ભાઈ કાંઈ છે નહીં અહીંયા, પણ પહેલાં અમારા વડવાઓ કહેતા કે અહીંયા આવું થતું ને આમ ને તેમને. પછી કંઈક ખેતર બાંધવું કે આપણા ખેતરમાં કાંઈ આવે નહીં. પરંતુ અત્યારે અમને કાંઈ આવો ભાસ ક્યારેય છો નથી આપણા ખેતર કે બહારના ખેતરમાં. અને પહેલાં તો કદાચ એવું આવતું છે, પહેલાંના માણસો ભોળા ને આમ જૂની માન્યતા ધરાવતા એટલે. તો હાલો મિત્રો આપણે કામે ચડી જઈએ. હા ભાઈ, વેદનું ખડ છે ને આ ટ્રેક્ટરની રાપમાં ભરાય ને એટલે આપણે લઈએ સિંગમાંથી. આ ઘાસ છે ને મિત્રો લેતા પછી આ માંડવીને મજ્જા બેસી જાય પછી આને ન ખેંચાય. તો ખેંચીને તો મજ્જા નીકળી જાય. પણ અત્યારે હવે આપણે સિંગ ખેંચી લેવાની છે એટલે વાંધો નહીં. આવું આ વધારાનું નડતરરૂપ ઘાસ થાય કાઢી લઈએ. હમણાં થોડી વારમાં ટ્રેક્ટર આવવાનું છે એટલે આ બધી સિંગ ઉપાડી લેવાની છે. જો આવી રીતે ફાલ તો ઠીક છે, હવે ભાગ પ્રમાણે ચાલો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે. હમણાં સિંગ લેવાની છે.
હાલો મિત્રો, તો સિંગ ખેંચાઈ જે તાણ પડી ગઈ, બહુ થાકી ગયા બધા અને ટ્રેક્ટર વીયું ગયો. આવો ખાલ છે મિત્રો, તો આમાં કાંઈ બહુ મીડિયમ ખાલ છે અને મોરલા ભૂંદરા બધા નુકસાન કરી ગયા અને આ થકેલો થઈ ગયો. હવે મિત્રો છે ને 7-8 દી તપવા દેવું પડશે, પછી આનું સિંગ કાઢવાનું હલર આવશે, એમાં નાખીને સિંગ કાઢી લેવાની.